એસઆઈપી તો બધે જ બહુ જ સાંભળવા મળે છે. આપણે પણ આપણા પોડકાસ્ટમાં એસઆઈપી વિશે વાત કરી, પણ કયા પ્રકારની એસઆઈપી માં ઇન્વેસ્ટ કરવું? સી આજે ફરીથી ક્વેશ્ચન છે કે ભાઈ મારે કઈ ટાઈપની એસઆઈપી કરવી. તો મારી હમ. પાસે સમજો કે ભાઈ આમાં શું છે, બહુ ડાયનેમિક છે. હવે આમાં મારે ગોલ સમજવાના છે, આમાં મારે એજ સમજવાની છે, આમાં કેટલા વર્ષનું રોકાણ છે એ સમજવાનું છે. તો આ બધું સમજાઈ જાય પછી આપણે એમ કહીએ કે ભાઈ આજે. પણ તમારે જનરલ ગાઈડલાઈન લેવી હોય ને તો 33% નો રૂલ યુઝ કરો. અહીંયા આગળ જે આપણે છે 33% નો રૂલ શું છે? તો હું આજે 10,000ની એસઆઈપી કરવા જઈ રહ્યો છું. તો મારે શું કરવું જોઈએ? તો મારું ત્રણ ટાઈપના મારે ફંડ લેવાના, ત્રણથી વધારે ફંડ નહીં લેવાના. તો મારે એક ફ્લેક્સીકેપ ફંડ લેવાનો જેને 33% આપી દેવાના. પછી મારે ત્યાં આગળ એક મિડ કેપ ફંડ લેવાનો અને એને 33% આપી દેવાના. અને પછી મારે જે છે સ્મોલ કેપ ફંડ લેવાનો અને એને 34% આપી દેવાના. તો મારે એ ત્રણ જે ફ્લેક્સીકપમાં મારી પાસે ટોપ જે હોય એ જે ઓલા મારા હમણાં મેં તમને યેલો ટેમ્પલેટ બતાવ્યું એની અંદર જે ટોપ આવતું હોય મારા ફ્લેક્સી કેપમાં ટોપ 10માં, એની અંદર ટોપ 1માં જે આવતું હોય જેનો એક્સપેન્સ રેશિયો ઓછો છે, જેનો સ્ટાન્ડર્ડ ડિવિએશન છે, જે અમને જે રીતના એટલું બધું સ્ટાન્ડર્ડ ડિવિએશન નથી, તો એ બધી વસ્તુઓ મારે જોવાની હોય. માર્કેટ ઘટે છે ત્યારે એ કેટલું બેન્ચમાર્કથી વધારે ઘટી જાય છે તો હું પછી એમાં હાથે ન લગાવું. તો મારે એ પણ જોવું જોઈએ કે ભાઈ ડાઉનફોલ કેટલું છે, એનું ડાઉનફોલ સપોર્ટ છે કે નહીં. તો આ બધી વસ્તુઓને ચેક કર્યા પછી પણ આ જે થંબ રૂલ અમે લોકો કહીએ છીએ 33% રૂલ, તો એ 33% રૂલમાં જે છે ફ્લેક્સી કેપ આવી ગયું મારી પાસે, મિડ કેપ આવી ગયું મારી પાસે અને મારી પાસે સ્મોલ કેપ આવી ગયું.